બની ગયું છે ટેટુ આપણું. તો કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરીને અમને જણાવજો. હાલો યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે ધીમે ધીમે વરસાદ આવવા મળ્યો છે ને આપડી બાઈક ને જોવો તો ઢાંકી દીધું છે ને આમાં તમને દેખાય છે તો વરસાદના ડાગાના છાંટાના લીધે એવું બતાય. તો પેલા આપણે કેમેરો સાફ કરી નાખી. વરસાદ રહી પછી આપણે છેલ્લે મેલ તો તમે જોઈ જ લીધું હશે એટલે તમને તો ખબર પડી જ ગઈ છે. તો હેનો છે ને જો વરસાદની વાટે છે ને વરસાદ રહે એટલે આપણે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો ને અમને તમારથી સપોર્ટ થાય એટલો કરજો. તો હવે આપણે વરસાદ હવે રહી ગયો છે ધીમે ધીમે ચાલુ કરીએ આપણે. તો આપણે આવી ગયા છીએ મેહુલભાઈને ઘેરે ને મેહુલભાઈ તો હોવો જ હોય તો આ ભાઈ આપણો કેમેરો પકડશે ને શૂટિંગ કરશે ને આપણે ચેલેન્જ પૂરી કરવાની છે. તો હજી ધીમે ધીમે વરસાદ આવે છે તો એ વરસાદ રહી જાય એની વાટે છીએ આપણે. તો ફાઇનલી ટેટુ વાળા ભાઈને બોલાવેલા છે. એ ભાઈ આ ટેટુ બનાવે છે તો હાલો તમને હું ટેટુ બતાવું ને કેવું ટેટુ બનાવ્યું ને કેવું લાગે એ કોમેન્ટમાં અમને જણાવજો. તો ઓલા પણ જોવો તો ટેટુ પાડવાનું તારે ચાલુ છે ને તારે ટેટુ બનાવવાનું છે ભાવ? તારે ટેટુ બનાવવાનું છે? તારે ટેટુ બનાવવાનું છે? હે ટેટુ બનાવી દેવો એને ટેટુ ન બનાવજો, એને ન બનાવવાનું. હા અહીંયા ટેટુ બનાવવાનું સારું છે. તમે જો તો આ ટાઈપનું નામ ને એવું બધું લખાય છે ને હમણાં આપણે ટેટુ ફેવરિટ બની જાય તેવા હમણાં આપણે બતાવીશું તમને કેવું ટેટુ લાગ્યું ને કોમેન્ટમાં જણાવજો. આ ટાઈપનું કાંઈક બનાવીએ છીએ. કેવું મસ્તીનું ટેટુ બનાવેલું છે. જો તો કબૂતર ને નામ લખેલું છે ને હમણાં આગળ આખું ટેટુ થઈ જાય એટલે તમને પાછા બતાવીશું. ને આ ટાઈપનું ટેટુ બને છે બન્યું છે ને આખું નામ પણ લખાઈ ગયું છે ને હમણાં તમને બતાવું આખું ફ્રેશ ટેટુ થઈ જાય ને સ્પેશિયલ બની જાય એટલે તમને બતાવું હમણાં. આ ટાઈપનું કાંઈક ટેટુ બનાવવાનું હોય ને આપણે બોલ પેન નાખીએ એની ઘોડે આ મશીન હાકે છે ભાઈ બનાવ્યું છે ને હજી તો બાકી છે ને હજી તો આમાં થોડું ઘણું હજી આમાં કલર બલર કાંક આવશે ને એવું બધું આવશે આમાં આપણને તો કઈ ખબર નથી. દુખે આ દુખ્યા કે પણ આ અડવા તો જો કેવું લાગે એમ. ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે ને હાલો તમને ટેટુ બતાવું કેવું લાગ્યું અમને કોમેન્ટ કરીને જણાવજો. તો હાલો તો ટેટુ કેવું લાગ્યું કોમેન્ટમાં અમને જણાવજો. તો કેવું મસ્તીનું બની ગયું છે ટેટુ આપણું. તો કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરીને અમને જણાવજો.